નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। સુરત શ્રીજીના આગમનને લઈને સજ્જ મૂર્તિઓમાં વિવિધ પ્રકારની પાઘડીઓ બની આકર્ષણનું કેન્દ્ર। ગણપતિ બાપાના મોરિયા નાદ ગુંજ્યા, ડીજે અને ઢોલ નગારા સાથે ભાવિક ભક્તોએ શ્રી ગણેશજીની શોભાયાત્રા યોજી। સારોલીમાં ગટરમાંથી કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાતા લોકોમાં કુતૂહલ ફેલાયું। સુરતમાં વેપારીએ હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર મહિલા સામે ગુનો નોંધાયો। પાકિસ્તાનમાં 17 વર્ષીય કિશોરીનું ચોથા માળેથી પટકાતા મોત। મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી 8 વર્ષે ઝડપાયો। સમાચારો વિગતે જોઈએ। ગણેશ ઉત્સવને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને લોકો પોતાના ગણપતિજીને શણગારી રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં હવે ગણપતિજીના શૃંગારમાં પણ આ વખતે અલગ અલગ પાઘડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ પાઘડીઓમાં રાજાશાહી ઠાઠથી લઈને મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે। ગણપતિજીના ડેકોરેશનમાં આભૂષણોની સાથે સાથે અન્ય શૃંગારનું પણ મહત્વ રહેલું છે અને તેમાં પણ ગણેશજીના માટેની અલગ અલગ પાઘડીઓ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે। છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની વિવિધ પ્રકારની પાઘડી બનાવનાર રવિભાઈ નાતાલી દ્વારા બનાવવામાં આવે છે અને તેમણે જણાવ્યું હતું કે તેઓની પાઘડીઓ અલગ અલગ જિલ્લાઓમાં પણ જાય છે અને મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવે છે અને વિવિધ પ્રકારની પાઘડીઓની માંગ કરે છે। રવિભાઈએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો શ્રી ગણેશ ઉત્સવમાં શ્રીજી માટે વિવિધ પ્રકારની પાઘડીઓની માંગ કરતા હોય છે, જેમાં સાફા, લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી પાઘડી, મહારાષ્ટ્રીયન ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી અને દગડુ સેટની પાઘડી જેવી વિવિધ પ્રકારની પાઘડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પાઘડીઓ 300થી શરૂ થાય છે અને 2000 સુધીની પાઘડી અમારી પાસે છે। સમગ્ર સાઉથ ગુજરાત સહિત અંકલેશ્વર, ભાવનગરથી પણ લોકો ખાસ પ્રકારની પાઘડીઓ બનાવવા માટે આવતા હોય છે। ભારત વર્ષોથી જ સંસ્કૃતિનો દેશ રહ્યો છે અને અહીં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય એમ દરેક પ્રકારના પર્વો ઉજવવામાં આવે છે। ત્યારે પ્રાચીન કાળથી જ ગણપતિજીના પૂજનનો મહિમા ધરાવતા આ દેશમાં શ્રી ગણેશનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે ગણેશ ઉત્સવ પૂર્વે નવસારી શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે। નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને ગણેશ ઉત્સવ પૂર્વે નવસારી, વિજલપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ મહોત્સવને લઈ ભક્તોમાં તેમજ ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે, જેને લઈને મંડળમાં શ્રીજીની પ્રતિમા લાવવામાં આવે છે। નવસારી શહેરમાં પણ રંગેચંગે ગણેશજીનું આગમન કરવામાં આવે છે અને વિઘ્નહર્તાનું આગમન લોકો અંતરના ભાવ સાથે કરતા હોય છે। શહેરમાં મોરિયા રે બાપા મોરિયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજાશાહી તાતમાં વિવિધ મંડળો દ્વારા શેરીઓમાં વિવિધ સ્વરૂપમાં ગણેશજીની પધરામણી કરવામાં આવતા નવસારી પંથક ગણેશમય બન્યું છે। ગણેશ મંડળો દ્વારા હવે પ્રતિમાઓને ચકાચોર અને ઢોલ નગારાના તાલે અને ડીજેના સથવારે રંગબેરંગી લાઇટ્સના અજવાળા પાથરી મંડપ સુધી લાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ગણેશ ઉત્સવના 10 દિવસમાં ઉત્સવ પૂર્વે નવસારી શહેરમાં બાપા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યા છે, જ્યારે ડીજેના સથવારે રાજાશાહી તાજ સાથે વિવિધ મંડળો પણ ગણેશ આગમન યોજી રહ્યા છે। ગણેશજીની પધરામણી કરવામાં આવતા નવસારી પંથક ગણેશમય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે।
આવતીકાલથી શરૂ થનાર ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને લગભગ મોટાભાગના ગણેશ મંડળોમાં ગણેશજીનું આગમન થઈ ચૂક્યું છે અને ભાવભક્તિથી શ્રદ્ધાપૂર્વક એ ઉત્સવ ઉજવાય અને નવસારી શાંતિપ્રિય નગરી છે અને સંસ્કારી નગરી છે એનું એક મહત્વ જળવાઈ રહી અને લોકોને એક દાખલારૂપ બને કે નવસારીની અંદર આ માહોલથી શાંતિપૂર્વક ગણેશજીનો ઉત્સવ ઉજવાય. વર્ષ 2024 ગણેશ ઉત્સવ સંગઠન મંડળ નવસારી શહેર તરફથી હું ગુણવંત પટેલ તમને એક નિવેદન કરું છું કે વર્ષ 2024ની શ્રીજીની પ્રતિમાઓના આગમન થઈ રહ્યા છે. હર્ષોલ્લાસથી અને વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું આગમન થાય છે. એક દિવસ છોડીને હવે શ્રીજીની સ્થાપના થશે અને પછી વિસર્જન થશે. આ સ્થાપના અને વિસર્જનની વચ્ચેનો જે સમયગાળો છે એમાં અમારું ગણેશ સંગઠન મંડળની આખી કમિટી, પોલીસ કમિટી અને નવસારી નગરપાલિકા દરેક તરફથી ખૂબ જ સાથ સહકાર મળે છે. સાથે સાથે જે ગણપતિના ઉત્સવ સાથે જે નવસારી શહેરનો જે વ્યવસાય સંકળાયેલો છે, જેવી રીતે મંડળો છે, મંડપ બનાવવાની વ્યવસ્થા છે, ફૂલહારની વ્યવસ્થા છે, પ્રસાદ છે, ફળ ફ્રૂટ છે, ઘણા બધા વ્યવસાયો શ્રીજીના આ ઉત્સવની અંદર દુકાનદારોને પણ આનો લાભ મળે છે અને ધાર્મિક માહોલની અંદર નવસારીની અંદર શાંતિપ્રિય વાતાવરણમાં આ ઉત્સવ ઉજવાય છે. સુરતના સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલયુક્ત લાલ પાણી નીકળતા આસપાસના લોકો જોવા માટે દોડી આવ્યા હતા. ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવાનો ભય પણ લોકોમાં સેવાઈ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતને સ્વચ્છ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે. સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે, જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહી કરી દેતા હોય છે, જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થતું હોય છે. સાથે જ આ ગટરમાંથી કેમિકલયુક્ત કલરવાળું પાણી બહાર આવી જાય છે, જેથી જ કરીને સુરતના સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર ફરતું જોવા મળ્યું હતું. આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક લોકો કુતૂહલ માટે જોવા માટે દોડી આવ્યા હતા અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે. સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે. પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ ખિતાબો પર ગટરિયા પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં પણ અનેક કારખાનાઓ ચાલી રહ્યા છે અને તેમાંથી કોઈએ પણ ગટરમાં આ પ્રકારનું કેમિકલ યુક્ત પાણીને છોડતા જ ગટર ઉભરાઈ હતી. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આ બધું ક્યાં સુધી ચાલશે? સુરતમાં વરસાદ હોય તો ખાડી પૂર આવે છે અને વરસાદ ન હોય તો ગટરિયા પૂર આવે છે. આવી સ્થિતિમાં લોકો જાય તો જાય ક્યાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ નક્કર પગલાં લઈ અને કામગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે. સિંગણપોર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હીરા વેપારીએ પ્રેમજાળમાં ફસાવી મોંઘા આઈફોન, રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપતી યુવતીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સિંગણપોર વિસ્તારમાં રહેતા આ હીરા વેપારીએ ગત મે 2023માં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો અને કૃપા નામની યુવતીએ પોતે ડાયવોર્સી હોવાનું અને મને મિત્રની જરૂર છે એમ કહી સંબંધ આગળ વધાર્યો હતો અને 2 સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી. અને ફેબ્રુઆરી 24માં વેપારી દુબઈ ગયા હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય 25,000 માંગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી IMPS દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ વેપારી પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા અને લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરવામાં આવી હતી. વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા 3.5 લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સ હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસને ફરિયાદ આપી હતી. વેપારીને ખંખેરવામાં યુવતીએ કોઈ કચાશ છોડી ન હતી.
વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી 1.5 લાખ રોકડા લીધા હતા અને બાદમાં 2 લાખ રૂપિયા બ્રેસલેટ લેવાના બહાને પડાવી લીધા હતા. તેમજ iPhone 15 Pro ગિફ્ટમાં માંગ્યો હતો. સરથાણા પોલીસે વેપારીની ફરિયાદના આધારે હની ટ્રેપ જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન પર મુક્ત કરી છે. આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોકબજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મૃત્યુ થયું છે. 17 વર્ષીય કિશોરીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ છે. ત્યાં 2 મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની છે તે એક રહસ્ય બન્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. મૂળ યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે. પરિવારમાં પત્ની, 2 પુત્રી અને 1 પુત્ર છે. સંજય કાપડની મિલમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે જે ધોરણ 12 બાદ કોલેજની તૈયારી કરી રહી છે. આજે બપોરે 1:30 વાગ્યાના અરસામાંથી ટ્યુશનમાં જાઉં છું કહીને દીકરી ઘરેથી નીકળી હતી. દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામની બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી તે નીચે પટકાઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. ઘટના અંગેની જાણ થતાં પરિવારજનોને પોલીસ દોડી આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે 17 વર્ષીય કિશોરીનું મૃત્યુ થયું છે અને હાલ CCTVના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે અને પેનલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી આપવામાં આવ્યો છે. પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તે બાબતે પણ આ તપાસ કામગીરી શરૂ કરાશે. સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 8 વર્ષ અગાઉ ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી અનિલ રાઠોડ સવારના મંદિરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી હતી અને અનિલ રાઠોડ સાથે સહ આરોપી શંકર પટેલ બંને મોટરસાઇકલ પર આવ્યા હતા અને બાદમાં મહિલાના ગળામાંથી સોનાની ચેનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે અને ડિંડોલી અને અડાજણ પોલીસ મથકમાં કેસ નોંધાયેલા છે. ત્યારે 8 વર્ષથી પોલીસની જપ્તીથી બચવા માટે નાસ્તા ફરતા આ આરોપીને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને કોર્ટમાં રજૂ કરીને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજરીથી કરાવ્યો હતો. આ પ્રારંભ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. સુરત શહેરના આર્ટફ્લાઇન્સ વિસ્તારમાં આવેલા પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત જળસંચય જનભાગીદારી યોજના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી CR પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી જોડાયા હતા અને જેમાં 24 મિનિટના ભાષણમાં તેઓએ સમગ્ર અભિયાન અંગેની વિવિધ માહિતી આપી હતી. વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાને જણાવ્યું હતું કે પાણી માત્ર સંસાધનનો પ્રશ્ન નથી પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. જળસંચય યોજનાને બદલે પુણ્યનું કામ છે. આ દિશામાં જનભાગીદારી થકી જે અભૂતપૂર્વ પરિણામો જોવા મળશે તે આગામી દિવસમાં દુનિયા માટે ભારત એક ઉદાહરણરૂપ કામગીરી કરશે. ભૂતકાળને વાગોળતા તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ પાણીની સમસ્યા દૂર થઈ છે. સરદાર સરોવર ડેમ અને સૌની યોજના તથા નર્મદાના પાણી આજે રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યા છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેચ ધ રેઇન કેમ્પેઇન 2021માં શરૂ કરવામાં આવેલા અને આ યોજનામાં હવે શહેરો અને ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે અને દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે. નલ સે જલ યોજનાના કારણે અગાઉ દેશમાં માત્ર 3 કરોડ ઘરમાં જ પીવાનું પાણી નળ થકી પહોંચતું હતું. જો કે નલ સે જલ યોજના હેઠળ આજે દેશમાં 75% એટલે કે
15 કરોડ ઘરોમાં પીવાનું પાણી પહોંચી રહ્યું છે, જેને કારણે મહિલાઓ ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણી માટે થતી હાલાકીમાંથી મુક્ત થઈ છે અને તેઓએ લોકોને પણ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. મજૂરી કરીને પેટીયું રળતા યુવક પર રોડ ક્રોસ કરતા દરમિયાન એસટી બસના ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સવારી હવે સલામત રહી નથી. અકસ્માતના દાખલાઓ નવસારી જિલ્લામાં ગત વર્ષોમાં વધુ નોંધાયા છે, ત્યારે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. બિલીમોરા બસ ડેપોમાંથી નીકળીને નવસારી તરફ જઈ રહેલ બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા એક યુવકને અડફેટે લીધો હતો, જે આ સમગ્ર ઘટના નોંધાઈ છે. નવસારી નજીક આવેલા ડોજી ફળિયા પાસે રાજુભાઈ હળપતિ નામનો 35 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવેલી એસટી બસના ડ્રાઈવરે તેને અડફેટે લીધો હતો અને ટાયરના પાછલા ભાગે આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલાને લઈને નવસારી એસટી ડેપો વલસાડ વિભાગ દ્વારા પણ ડ્રાઈવર વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ શરૂ કરવામાં આવી છે. મોટા વરાછા ખાતે આવેલ એઆર મોલમાં આજરોજ ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન દ્વારા જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિઝા આવી ગયા હોય તેવા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માંગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તો સુરતનું ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન એક ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે આ ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન દ્વારા આજરોજ જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જેમની એપ્લિકેશન થઈ ગઈ છે અને તેવા વિદ્યાર્થીઓથી માંડીને જે લોકોના વિઝા આવી ગયા છે તેવા તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન લગભગ 32 વર્ષથી પીટી, ટોફલ, જર્મન, જીઆરઈ, સેટ અને જીમેટ જેવા અલગ અલગ લેંગ્વેજ કોચિંગ ક્લાસ આપે છે અને સાથે જ વિદેશ ભણતર માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે. જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માગતા હોય તો આજે પણ ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશનની મુલાકાત લઈ શકો છો. તો મિત સોરઠિયા છે અને હું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સુરતનો એક કર્મચારી છું. આજે અમે 6 સપ્ટેમ્બરના રોજ જર્ની ટુ સક્સેસ એટલે કે અહીંથી જે સ્ટુડન્ટ્સ બધા બહાર અબ્રોડમાં કોઈ પણ કન્ટ્રી જેમ કે કેનેડા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એ કન્ટ્રીમાં જવા માંગે છે, જર્મની એ કન્ટ્રીમાં જવા માંગે છે, એ લોકો માટે આપણે જર્ની ટુ સક્સેસ સેમિનાર ગોઠવ્યો છે. આપણી પાસે 4 ટાઈપના સ્ટુડન્ટ્સ આજે આવેલા છે, જેમાંથી જે લોકોની એપ્લિકેશન્સ નથી થઈ, જે લોકોની એપ્લિકેશન્સ થઈ ગઈ છે, જે લોકોની વિઝા ફાઇલ થઈ ગઈ છે અને જે લોકોના વિઝાસ આવી ગયા છે. આપણી પાસે અહીંયા અત્યારે 50 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ આવ્યા છે કે જેમના અલગ અલગ બધી જ કન્ટ્રીમાંથી વિઝા આવ્યા છે અને આપણે અહીંયા 200 થી 300 સ્ટુડન્ટને ઇન્વાઇટ કર્યા છે, જેના કારણે આપણે એમને માર્ગદર્શન આપી શકીએ કે અહીંયા જે આપણે કરીએ છીએ જેનું ફળ આપણને ત્યાં મળે એના માટે આપણે માર્ગદર્શન આપીએ છીએ. અને અમારી સંસ્થા લગભગ 32 વર્ષથી કાર્યરત છે, જે લોકોને પીટી, આઈએલટીએસ, ટોફેલ, જીઆરઈ, જીમેટ, સેટ આવી બધી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ. એજ્યુકેશનથી માંડીને જ્યાં સુધી સ્ટુડન્ટ એમના ડ્રીમ કન્ટ્રીમાં નથી પહોંચી જતો ત્યાં સુધીની બધું જ ગાઈડન્સ અમે આપીએ છીએ. સુરતમાં શ્રીપાલ જૈન સંઘમાં આજરોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્વાધિપર્વ પર્યુષણ મહાપર્વનો આજે 7મો દિવસ છે, ત્યારે પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવી રહ્યું છે, જેમાં સાધુ ભગવંત, સાધ્વી ભગવંત સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો હતો.
ભાદરવા સુદ ચોથને શનિવારે જૈનના પર્યુષણનો અંતિમ દિવસ છે. આ દિવસે સંવત્સરીનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રાવકો ઉપવાસ રાખી વર્ષ દરમિયાન કરેલી ભૂલો અંગે મિચ્છામી દુક્કડમ કરી એકબીજાની ક્ષમા યાચના કરશે. આજરોજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે ઉપાશ્રયોમાં કલ્પસૂત્રોની પારાયણ યોજાઈ હતી અને સંવત્સરીના મહાપર્વની મિચ્છામી દુક્કડમ પર્વ પર કરી શકાય છે. ક્ષમાપાન તૂટેલા સંબંધોને ફરી સાંધવાનો આ ઉપાય છે, જે બે લોકોના મનને ફરીથી જોડવાનું કામ કરે છે. એ જ રીતે જૈનાલયોમાં છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણનું ખૂબ જ મહત્વ છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈનો દ્વારા શહેરના તમામ જૈનાલયોને શણગારવાની સાથે ભગવાનની ભવ્ય આંગી પણ કરવામાં આવે છે. ત્યારે આજ રોજ સુરત શ્રીપાલ જૈન સંઘમાં પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવી રહ્યું છે, જેમાં સાધુ ભગવંત, સાધ્વી ભગવંત સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકોએ ઉપસ્થિત રહી વાંચનના શ્રવણનો લાભ લીધો હતો. રેસિડેન્સીમાં રહેવાનું. અત્યારે શ્રીપાલ જે સંઘ છે એમાં અમે લોકો અહીંયા પૂજ્યપાદ ગુરુ ભગવાન આજે પર્યુષણના 7મા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરી રહ્યા છે. પર્યુષણનું મહત્વ, સૌથી મોટું મહત્વ ક્ષમાપના છે અમારી, કે જે છેલ્લા આવતીકાલનો દિવસ છે, જેની અંદર દરેકે દરેક વ્યક્તિ એકબીજાના ભૂલચૂક, એકબીજાની કોઈ બી રાગ દ્વેષ થયેલા હોય એને મનથી ભૂલાવી અને એકબીજાને ક્ષમા આપવાનું એક મોટું કર્તવ્ય છે, એ આવતીકાલે થશે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નુરા ઢોસા ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 127માં ફરજ બજાવતો શિક્ષક અરમાન અમીર શેખ દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલ હિન્દુઓની કરોડો રૂપિયાની મિલકતોની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર એપાર્ટમેન્ટ ફ્લેટો બનાવી ફ્લેટને ફક્ત મુસ્લિમ ધર્મના લોકોને જ વેચાણ કરી બિલ્ડર તરીકેનો ધંધો કરે છે. સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષક પાસે મિલકત ખરીદી કરવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવે છે અને સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષકના છેલ્લા 5 વર્ષના આઈટી રિટર્નની તપાસ કરવામાં આવે તો ચોક્કસ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. ત્યારે આને લઈને સ્થાનિક વકીલ દ્વારા અશાંત ધારાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં 2017માં અશાંત ધારા લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અરમાન અમીર શેખ, કે જે ફક્ત લિંબાયત વિસ્તારના હિન્દુ મકાન મિલકતો ખરીદી કરવામાં રસ ધરાવે છે. શિક્ષક હિન્દુ સમાજના મકાન કરોડો રૂપિયાની મિલકતો ખરીદી કરી તેમાં એપાર્ટમેન્ટ બનાવી ફક્ત મુસ્લિમ સમાજના લોકોને જ વેચાણ કરે છે, જેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓનો ભાંડો ફૂટી શકે તેમ છે. કારણ કે સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરનાર શિક્ષક પાસે કરોડો રૂપિયાની મિલકત ખરીદી કરવા માટેના પૈસા ક્યાંથી આવે છે તે એક ગંભીર વિષય બને છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નુરા ઢોસા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ નંબર 127માં શિક્ષક તરીકે અરમાન શેખ ફરજ બજાવે છે. તેમની નોકરી કરનાર શિક્ષકના છેલ્લા 5 વર્ષના આઈટી રિટર્નની ચકાસણી કરવામાં આવે તથા શિક્ષકના વાર્ષિક તથા માસિક આવક જાવક સાથે ટેલી કરવામાં આવે તો ખરી હકીકત સામે આવી શકે એમ છે. આ શિક્ષકને ક્યાં ભૂમાફિયાઓ દ્વારા ફંડિંગ કરવામાં આવે છે તેમજ સરકારી શાળાના શિક્ષક દ્વારા ખરીદવામાં આવેલ તમામ મિલકતોને આવા વિધર્મી ભૂમાફિયાઓએ સુપ્રત કરી દેવામાં આવશે, જેથી તેઓ દ્વારા મિલકતમાં 5-6 માળનું ગેરકાયદેસરનું બાંધકામ કરી પરપ્રાંતીય રોહિંગ્યા બાંગ્લાદેશીઓને વસવાટ કરાવી પોતાનો હેતુ પાર પાડશે. અને હાલ આ શિક્ષક દ્વારા વિસ્તારમાં ચોક્કસ કોમના અસામાજિક તત્વો દ્વારા ભૂમાફિયાઓનું વેશ ધારણ કરી લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક વકીલ દ્વારા આ મામલે તપાસ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ એડવોકેટ પ્રણય રાજપૂત છે. હાલ લિંબાયત વિસ્તારમાં અસાનધારા ગુજરાત સરકાર દ્વારા અસાનધારા કાયદાનું અમલબજાવણી કરવામાં આવેલ છે અને તે સંદર્ભમાં ઘણા સમયથી જે અમે સ્થાનિક રહીશો દ્વારા ઘણા ઓબ્જેક્શન્સ લેવામાં આવેલ છે અને અમે લોકો ઘણા કાર્ય બી કરી રહ્યા છીએ કે અસાનધારામાં જે મિલકતો તબદીલી થઈ રહી છે એ મિલકતો ગેરકાયદેસર તબદીલી કરવામાં આવે છે એ બાબતની ફરિયાદો લિંબાયત પોલીસ સ્ટેશનમાં નામદાર પોલીસ કમિશનરમાં બી અમે લોકોએ કરી છે, સાથે સાથે મામલતદાર પ્રાંતમાં બી કરેલી છે.
હવે એ જે ફરિયાદો કરી એ તે દરમિયાન અસાનદારા બાબતે અમને સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યું ને સંબંધિત પોલીસ સ્ટેશન કે સંબંધિત કમિશનર ઓફિસ અને જિલ્લા સેવા સદનમાં જ્યારે અમે લોકો આ બાબતની નોંધ લેતા હતા ત્યારે અમને ખબર પડી કે એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે જે નુરા ઢોસા ઉર્દુ પ્રાઇમરી સ્કૂલ નંબર 127માં શિક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે. એમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા જે અરમાન અમીર શેખ નામના જે શિક્ષક છે તેઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં, અમારા સ્થાનિક વિસ્તારમાં ઘણી મિલકતોનું લેવેચ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી અમુક મિલકતો જે છે એ પોતે જ અંબાનગર સોસાયટીમાં રહી છે અને અંબાનગર સોસાયટીમાં આશરે 4 થી 5 મિલકતો એમણે ખરીદ કરેલ છે, જેની અંદાજિત કિંમત કંઈ 4 કરોડ રૂપિયાની કહેવામાં આવે છે. સાથે જ મારુતિનગર વિસ્તારમાં બી એમણે 3 પ્લોટ હાલ હિન્દુ માલિકો પાસેથી લીધેલા છે, એમની બી મિલકત કંઈ 3 કરોડ રૂપિયાની કહેવામાં આવે છે. સાથે સાથે મહાપ્રભુનગરમાં એમણે 4 થી 5 મિલકતો મેઇન રોડ પર લીધેલી છે, એની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયાની બી કહેવામાં આવે છે. ને બીજું કે ગિરિરાજ નગર કરીને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બી એમણે ઇન્ડસ્ટ્રીયલ ગાલા રાખ્યા છે, એની મિલકતની કિંમત બી કંઈ આશરે 5 કરોડની કહેવામાં આવી રહી છે. તો આજ દિન જે આ શિક્ષક જે છે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, એક શિક્ષક તરીકેની ફરજ દરમિયાન એમને જે સેલેરી આવે છે કે જે એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે એ અનડિસ્ક્લોઝ હોવાના કારણે, અનઆઇડેન્ટિફાઈડ હોવાના કારણે આટલી 25 થી 30 કરોડની મિલકતો આટલા ટૂંક સમયમાં એમણે કઈ રીતના ખરીદી કરી, એમનો એ જે સોર્સ ઓફ ઇન્કમ છે એની એક જસ્ટિફિકેશન અમે નામદાર જે પોલીસ કમિશનર છે એમને બી ફરિયાદ કરેલી છે. સાથે સાથે શાસનાધિકારી સાહેબને બી અમે લોકો ફરિયાદ કરી છે કે આ સોર્સ ઓફ ઇન્કમ એમનું જે છે એને જસ્ટિફાઈ કરવામાં આવે અને એમને કેમ ખાલી ને ખાલી હિન્દુ મિલકતોને જ પરચેસ કરવામાં એમને કેમ રસ છે એ બાબતની બી એક તપાસ કરવામાં આવે એવી અમારી ફરિયાદ છે. બીજું કે સ્થાનિક વિસ્તારમાં એમણે પોતાની છાપ બિલ્ડર તરીકે બનાવેલી છે. એ બિલ્ડર તરીકે પ્લોટ લીઝ છે અને ત્યાં 5 થી 6 માળની એ લોકો બિલ્ડિંગ બનાવીને ફ્લેટો બનાવીને મિલકતો વેચી રહ્યા છે. તો મેઇન જે પ્રોબ્લેમ છે કે એ જ જાણવું છે કે આજે એક શિક્ષક તરીકે સરકારી નોકરીમાં હોય અને એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે ઇવન 5 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ બી અગર આપ ચકાસશો તો એની બી ખાતરી થઈ જશે કે આ સોર્સ ક્યાંથી આવી રહ્યું છે કે એ અનઆઇડેન્ટિફાઈડ ડિસ્ક્લોઝ થાય છે અને એ સોર્સ ઓફ ઇન્કમ બી કંઈ પ્રોપર નથી. તો એ બાબત અમારે તપાસ થાય એવી આપ ચેનલના માધ્યમથી અમારી એક અરજી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.